આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કેશર સુરીશ્વરજી મહારાજા એક એવા ઉત્તમ પુરુષ કે જેમણે જીવન એટલું બધું સમાધિમય વિતાવ્યું છે કે જેના કારણે એમની અંતિમ ક્ષણો સહજ સમાધિમય થઈ રહી છે. આવા યોગી પુરુષને આટલી મોટી વ્યાધિઓ હોય, 1.5-2 વર્ષની તકલીફ હોય અને છતાં પણ એક હુંકારો નીકળે નહીં. એ બતાવે છે કે આપણે જીવનમાં જો અંતિમ ક્ષણ સુધારવી હશે તો અત્યારથી જ સમાધિની અને યોગની પ્રેક્ટિસ ચાલુ કરી દેવી પડશે. નાની નાની વાતની અંદર શરીરને હાથ ન થાય તો સારું, મને શરદી ન થઈ તો સારું, અહીંયા જઈશ તો કોરોના થઈ જશે, હવે કોરોના થશે તો શું થશે, આ વાયરસ લાગશે તો શું થશે, આનું શું થશે, અહીંયા ન જવાય, શરીરનું શું, દવાઓ લઈ લો, સીધો હેવી ડોઝ લઈ લો, પેઇન કિલર લઈ લો. નાની નાની ઉંમરમાં આવી બધી આદતો પાડનારા આપણે ખાલી કલ્પના કરી શકીએ છીએ કે જ્યારે એકચ્યુઅલ વ્યાધિ આવશે મૃત્યુની, ત્યારે કેટલા બીબાકડા થઈ જશું. બહારની ચિંતા નથી, ડૉક્ટરો કદાચ બચાવી બી લેશે જનરલ માન્યતા પ્રમાણે, અને કદાચ આપણે પોતાના ભાગ્યથી પણ બચી જશું. એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે અંતઃકરણ કેવું હશે. મૃત્યુનો ભય જીતવાવાળા એ જૈનો હોય, આવું જ એક સ્ટેટમેન્ટ હોય. જિનેશ્વરના ભક્તો એ રાગ દ્વેષને જીતે એટલે રાગ દ્વેષનું મૂળ જન્મ અને મરણ છે. એ જન્મ અને મરણની ચિંતાને પણ જીતે. ક્યારે જીતશું આપણે અને આવી રીતે જીતશું? આ સવાલ આપણે આપણી જાતને આવા કાળમાં કરતા જ રહેવું પડે. પ્રિકોશન લેવા જોઈએ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. સાવચેતી વિનાનું જીવન તો પ્રભુના શાસનમાં માન્ય જ નથી, કોઈ પણ ક્ષેત્રમાં માન્ય નથી. પણ ભય સાથેનું જીવન પણ માન્ય નથી. પ્રિકોશન્સ લઈએ અને નિર્ભય રહીએ. બધી જ પુરુષાર્થની ધારા અટકે પછી ભાગ્ય પર છોડતા આપણને આવડવું જોઈએ. છેક સુધી પુરુષાર્થનો ઝંડો લઈને ચાલીએ કે નહીં, મેં બધું તૈયારી રાખી છે, મેં બધું કર્યું છે, તો હવે મને ન જ થવું જોઈએ, અને તેમ છતાંય ઘરે બેઠેલા માણસને કોરોના આવી જાય, પછી એટલો બધો સંકલેશ, એટલી બધી અંદરની આર્ત ધ્યાનની ધારા કેવી રીતે આવ્યું હશે? એક વસ્તુ આગળ પાછળ નથી. ભાગ્ય જેવી કોઈ વસ્તુ આ જગતમાં છે, એનો સ્વીકાર કરવાની આદત નહીં પાડીએ અને ફક્ત પોતાના પુરુષાર્થનો અહંકાર લઈને ચાલશું તો અંતે આપણા હાથની અંદર આર્ત ધ્યાન સિવાય કંઈ નહીં આવે. પૂજ્યશ્રીની ગંભીર માંદગી, ન્યુમોનિયાની અસર. રાજનગરમાં મગનલાલભાઈ ઠાકોરભાઈના બંગલે સાહેબ રોકાયા અને પગના ભાગમાં સખત સોજાઓ હજી પણ એટલા જ દેખાતા હતા. સાહેબને પાછા લાવ્યા, કારણ કે 2 મહિનાથી ત્યાં હતા. સાહેબને પણ એવું લાગ્યું કે આ બધી હવાફેર કરવા માટેની જિંદગી થોડી છે, બધાની વચ્ચે રહીશ તો કંઈ કે બેટર રહીશ. ડૉક્ટરે કીધેલો આયામ પૂરો થયો અને સાહેબે તરત કીધું કે હવે મને પાછા લઈ જાઓ. રાજનગરમાં પાછા આવ્યા અને શાસન સમ્રાટ નિમિષુરીશ્વરજી મહારાજાને આ યોગી પુરુષને મળવાનું મન થયું. મન એટલા માટે થયું કારણ કે એ સમયના સમકાલીન જેટલા પણ આચાર્ય ભગવંતો હતા, આ બધાની અંદરની એકાત્મતા, આ બધાની અંદરની એકબીજા પ્રત્યેની લાગણીઓ અદ્ભુત રહી હતી, અદ્ભુત. અને આ જીન શાસનનું ખરું ઝવેરાત છે કે અહીંયા સમુદાય ભેદ ક્યારે હોતો નથી, છે નહીં અને રહેશે પણ નહીં. શાસન સમ્રાટ કેશરસુરી મહારાજ સાહેબની તબિયત પૂછવા આવ્યા, સામે ચડીને આવ્યા. એમની હારે બેઠા, એમના સિમ્ટમ્સ જોયા અને કેટલાક સિમ્ટમ્સ જોઈને એમણે કીધું કે જરાય વાંધો નહીં આવે, બધું બરાબર થઈ જશે એવું અત્યારે તો લાગે છે. કેશરસુરી મહારાજ સાહેબ થોડું હસ્યા, બધા શિષ્યોને બહાર મોકલ્યા અને શાસન સમ્રાટને કહે છે કે સાહેબ આપ જૂઠું નથી બોલી શકતા, અને હસે છે. શાસન સમ્રાટ પણ મૌન રાખે છે. પણ આ કેટલી સરસ એક મુલાકાત છે કે જેમાં 2-4 આવા શબ્દોની આપલે થયા પછીથી હવે સાહેબ ભવિષ્યમાં શાસનમાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે આપણે, એની વાતો કરવા લાગ્યા.
કોઈની તબિયત પૂછવા ગયેલા આપણે, ફલાણાને આ બીમારી થઈ હતી ને એ તો ગુજરી ગયેલા, ફલાણાના ઘરે આ થયેલું હતું ને એ લોકોને આવી બધી બહુ તકલીફ થયેલી. આપણે કેમ ગયા છીએ? એને ડરાવવા ગયા છીએ? પણ આપણી આગળ કોઈ ગોલ જ નથી. આપણે કોઈ સેન્સ લઈને જ ઘણીવાર નથી જતા, બસ બોલવું છે. આ કેટલી સરસ ધારા આ બે મહાપુરુષોની, કે જે 2-3 મિનિટ ઔપચારિક રીતે આ શરીરની વાતો કરવાની હતી એટલી કર્યા પછીથી તરત જ શાસનની વાતો શરૂ થઈ ગઈ અને બંને જણા એક તાનથી લગભગ 20 મિનિટ જેટલો સમય બેઠા. આ સમયે કેશરસુરી મહારાજ સાહેબને પોતાના દેહની વ્યાધિઓ પણ યાદ નહીં આવી. આ બતાવે છે કે જીવનભર જે સેવ્યું છે ને એ જ અંતિમ સમયે સહજપણે આવી જશે. નાની નાની વાતમાં અર્થ ધ્યાન કરનારા આપણે, એક વસ્તુ છૂટતી નથી આપણાથી. એક કચરો બહાર જતો હોય તો પણ એમ લાગે કે કેમ આ બહાર મૂક્યો, ક્યારેક ભવિષ્યમાં કામમાં આવત તો. એક કચરો ન છૂટનારા આપણે, જ્યારે આખો ને આખો આત્મા છૂટતો હશે ત્યારે એ મમત્વ કઈ રીતે છૂટશે એનો વિચાર કરીએ છીએ આપણે. એક વિચારકે બહુ સરસ લખ્યું હતું કે આયુષ્ય છે શેની માટે? આખી જિંદગી કેમ આટલી મોટી છે? કારણ કે મૃત્યુની તૈયારીઓ કરવાની છે. જન્મતા વેદ એક લક્ષ્ય રાખવાનું છે કે મારું મૃત્યુ શુભ કરવું છે, બસ એની માટે મારે આ જીવન જીવવાનું છે. આપણી આગળ ક્યાં પ્લાનિંગ, ક્યાં આપણી આગળ કોઈ જાતનો આવો વિચાર? કઈ ધારામાં જીવન છે એ સમજવું ને કળવું જ મુશ્કેલ છે આપણું. સાહેબે ત્યાંથી વિદાય લીધી અને ત્યાર પછી મોહનસુરી મહારાજ સાહેબ, બાપજી મહારાજ આદિ ગુરુ ભગવંતો પણ પધાર્યા. પૂજ્યશ્રીની તબિયત બહુ લથડતી જતી હતી એટલે એ સમાચારથી વલસાડથી એમના ભક્ત વર્ગમાં ઝવેરી નગીનભાઈ, અમૃતલાલભાઈ, ભૂખણભાઈ, વઢવણ કેમ્પથી પ્રેમચંદભાઈ માધવજી, રાણપુરથી લહેરાભાઈ, મૂળચંદભાઈ વગેરે ગૃહસ્થો પણ સાહેબને સુખ શાતા પૂછવા માટે આવવા લાગ્યા. જરાક દવાનો અસર થયો એવું લાગ્યું કે એવો ફેરફાર લાગે છે કે હવે સાહેબ થોડુંક હરતા ફરતા થયા પોતાની રીતે, સોજા પણ ઉતર્યા. અને આ આખી ધારામાં આખો જે ફેઝ ગયો એમાં સાહેબની જેમણે અપ્રતિમ શુશ્રૂષા કરી હતી એવા ભાઈ મહારાજ દેવ વિજયજી મહારાજ, લાભ વિજયજી મહારાજ, દર્શન વિજયજી મહારાજ, પ્રેમ વિજયજી મહારાજ, ન્યાય વિજયજી મહારાજ, તરુણ વિજયજી મહારાજ, ચંદ્ર વિજયજી મહારાજ, મનહર વિજયજી મહારાજ સાહેબ, આ બધા મહાત્માઓ એમના મનમાં જાણે કંઈક મેળવ્યાની સંતુષ્ટિ ઊભી થઈ. પોતાની મહેનતો કંઈક અંશે સફળ થઈ એનો એક બહુ સરસ મજાનો શુભ ભાવ અને એક નિશ્ચિંતતાનો ભાવ એમના મનમાં પ્રવેશ્યો. પણ આ ભાવ એનું આયુષ્ય બહુ સામાન્ય રહેવાનું હતું. કેટલાક દિવસો ગયા અને ફરી પાછો માંદગીએ ઉથલો લીધો. પાછા સોજા ચડવાના ચાલુ થયા. હવે વૈદ્યમાંથી આગળ વધી અને ડૉક્ટર રતિલાલ, ડૉક્ટર છાયા, ડૉક્ટર માર્કંડ આ બધાના અભિપ્રાયો લેવાનું શરૂ કર્યું. બધાના કહેવા પ્રમાણેના ઉપચારો પણ શરૂ કર્યા, પણ ફેરફાર ન જણાવ્યો. બધા જ ડૉક્ટરોના ભેગા અભિપ્રાય આવ્યા. એમાં એમણે એમ કીધું કે આ ગળામાં કેન્સરની ગાંઠ થઈ છે અને આ ગાંઠ ઝેરી હોય છે એટલે એ મટવાની શક્યતા નથી રહેતી. અત્યાર સુધીના અમારા અનુભવો છે કે આ ગાંઠ જ્યાં જ્યાં જેને થઈ છે એ પ્રાણ લીધે જ છૂટકો કરે છે. પાછું વૈદ્યનો ઓપિનિયન એવો આવ્યો કે સાહેબને આંતરડાનું કેન્સર છે એટલે એના કારણે પણ સાહેબના લૂઝ મોશન વગેરેનો પ્રોબ્લેમ રહેશે જ અને દિવસે શરીર ક્ષીણ થતું જ જવાનું. આપણે આ બધું ખાલી આમ વિઝ્યુઅલાઇઝ કરીએ ને તો આમ કલ્પી શકીએ કે જ્યારે શાસન સમ્રાટ મળવા આવ્યા હતા, જ્યારે રાજનગરમાં 2 મહિના બહાર રહ્યા હતા, ત્યારે બી આ ગળાનું કેન્સર, આ આંતરડાનું ટીબી કેન્સર, આ બધી વસ્તુઓ એઝ ઇટ ઇઝ હશે. સાહેબ કઈ રીતે પ્રસન્નતાથી જીવન વિતાવી શક્યા હશે? એટલે કે યોગી પુરુષોને શરીરમાં તકલીફ થાય તો વેદના સામાન્ય માણસ જેવી ન થાય આવો કોઈ નિયમ તો છે નહીં. આ કેન્સરની વ્યાધિ એ કેવી હોય આપણે બધાએ જોઈ છે. એ જે જર્મ્સ, એ જે સેલ્સ બગડી ગયા હોય એનો કેમો ન થાય તો એના કારણે એ કેવું વધતું જાય. અહીંયા તો કોઈ થેરાપી લીધી જ નથી સાહેબે અને એના કારણે અંદરને અંદર કેવી ગજબનાક વેદના. આવી વેદનામાં પણ
પોતાની ધારામાં રહેવું એ ચમત્કારથી ઓછું શું કહેશું આપણે? આપણને દુનિયાના અનેક જગ્યાઓએ અનેક વાર ચમત્કારો દેખાય છે. ખરા ચમત્કાર આ છે. દેહ સાથે કોઈ કનેક્શન નહીં, જાણે એવી રીતની દશા. આને જો ચમત્કાર આપણે નથી કહેતા તો કદાચ આપણને સમાધિ ભાવ પ્રત્યે સદભાવ જ નથી એવું માનવું પડશે. કેટલી મુશ્કેલ હોય છે એક ગાળ સાંભળીને પણ સમાધિ ટકાવવી આપણી માટે, અને કેટલી સહજ હોય છે કેન્સર જેવી વ્યાધિમાં પણ સમાધિ ટકાવવી મહાપુરુષો માટે. ચમત્કારની તો શું કહેશું? ડૉક્ટરોને વૈદ્યોના અભિપ્રાય ગમે તે આવે, કેટલાકે જરા સારું પણ કીધું કે હજી સુધી તો ડાયજેશન ચાલુ છે એટલે એવી કોઈ પીકરી શક્તિઓ બગડે એવું તો લાગતું નથી, કોઈ બહુ જ ખરાબ સમાચાર આટલા જલ્દી આવી જાય એવું તો લાગતું નથી. પણ તેમ છતાં એક વસ્તુ બધાએ નિશ્ચિતપણે સ્વીકારી લીધી હતી કે હવે આ વ્યાધિમાંથી બહાર આવવું સાહેબ માટે ડિફિકલ્ટ તો રહેવાનું છે. સાહેબ આગળ બધા શિષ્યો બેસતા અને બેસી અને વાત કરતા કે સાહેબ કંઈ નહીં થાય, ચિંતા નહીં કરો, આ ડૉક્ટરે આ સારું કીધું છે, આ ડૉક્ટરે આ સારું કીધું છે. અને ત્યારે કેશરસુરી મહારાજ સાહેબ પોતે પોતાના શિષ્યો સામે માથે હાથ ફેરવી અને એક પદ બોલતા હતા: શું ડરવું એક વખત છે મરવું, ઓ ગુરુ મારા એમાં તે શાને ડરવું. શરીર ધર્મ સાચો જગમાં એક વખત છે મરવું. પટકૂળ બદલી પિયુને મળવું, ગગન ઉપર ઘર કરવું. પીર પેગંબર અવતરીને મહાજળે જળ જળ મળવું, ઓ ગુરુ મારા એમાં તે શાને ડરવું. ઓહમ સોહમના સૂરને સાધી શુદ્ધ સંયમે વિચરવું. ચેલા ચેલીની મોહદશામાં પડશે ગુરુને રખડવું, ઓ ગુરુ મારા એમાં તે શાને ડરવું. ઓમકારના સત્ય સ્વરૂપે ધ્યાનસ્થ દશાએ તરવું. જગત તણી મિથ્યા માયામાં ખાલી શાને પડવું, ઓ ગુરુ મારા એમાં તે શાને ડરવું. પાણીની ધણીની થાપણ ધણીને સોંપો, પછી મટી ગયું સાચવવું. આત્મરામ ન ફકરા થઈને વાયુ લહેરવત ફરવું, ઓ ગુરુ મારા એમાં તે શાને ડરવું. સાગર મુઓ ગુરુના હાથે ફરી ફરી નથી મરવું. કહે યોગીરાજ એવું મરજો ફરી પડે ન જન્મવું, ઓ ગુરુ મારા એમાં તે શાને ડરવું. કમલસુરી મહારાજ, આત્મારામજી મહારાજ, આ બધાનો અદ્ભુત વારસો લઈ અને જન્મેલા સાહેબ, એમની અંતિમ પળો અને એ અંતિમ પળોની જાગૃતિ આપણને મસ્તક ઝુકાવીને જાણે શૂન્યવત બનાવી દે એવી ગજબના હતી. સંવત 1987 શ્રાવણ સુધી 14ની એમની શારીરિક સ્થિતિ બહુ નબળી. 14મો પ્રતિક્રમણ લાભવીજી મારા સાહેબની સાથે કર્યું. રોજની જેમ પ્રતિક્રમણ પછીથી ચૌશરણ પયનના, સંથારા પયનના અને સ્તોત્ર વગેરેનું સ્તવણ કર્યું. હાથના વેઢા પર જે પોતે ઓમકારનો જાપ કાયમ ગણતા હતા એ પ્રમાણે ગણ્યું. શ્રાવણ સુદ પૂનમની બપોર પછી એકના બદલે હવે 2 થી 3 વાર ઝાડા થયા, એટલે અશક્તિનો વધારો થવા લાગ્યો. એમાં પણ ત્રીજ અને ચોથથી તો લોહીના ઝાડા શરૂ થયા. હવે તો લોકોને પણ એવું લાગવા લાગ્યું કે બહુ દિવસો નહીં નીકળે. લોકોને તાર કરી અને કહી દેવામાં આવ્યું કે જેમને પણ દર્શન કરવાના છે એ વહેલામાં વહેલી તકે આવતા જાઓ. બહુ મોટી સંખ્યામાં આચાર્યશ્રીના છેલ્લા દર્શને લોકો આવવા લાગ્યા. પૂજ્યશ્રીની શાંતિ નિમિત્તે લોકો વ્રત, પચકાણ, ઉપવાસ, પૂજા, યાત્રા વગેરે કરવા લાગ્યા. આચાર્ય ભગવંત આ બધું જ દ્રષ્ટા ભાવે જોતા હતા. હવે એમણે પત્ર લખ્યો પોતાના હાથેથી. જે જીવો પ્રત્યે થોડી ઘણી પણ ક્ષમાપના કરવા જેવી બાકી લાગેલી તે જીવોને પોતાના હાથેથી આ સ્થિતિમાં એમણે પત્રો લખ્યા. કોઈની સાથે પણ વેરઝેર ન રહી જાય એવી એમની પરમ ઈચ્છા એમણે લોકોને વ્યક્ત કરી, મહાત્માઓને. સંઘને ખમાવી દીધા. ઝાડા પાછા બંધ થઈ ગયા. હવે થોડુંક જોમમાં જોમ આવ્યું લોકોને. પણ એ જ સમયે સાહેબે સવારના પોરમાં જણાવી દીધું સામેથી કે આજે મારે 4 આહારના 55 છે.
શિષ્યો કહે છે કે સાહેબ બેટરમેન્ટ તરફ છીએ, ઝાડા બંધ થઈ ગયા છે અને અત્યારે તો કદાચ પાછો આપણે રિકવર કરી પણ શકશું, અને આહાર બંધ કરવું એ તો સાહેબ ઉચિત નથી, દવા વગેરે તો ચાલુ રાખીએ. અને ત્યારે સાહેબ એવું કહે છે, આબુથી શાંતિ વિજયજી મહારાજ સાહેબ હમણાં જ આવીને ગયા અને મને કહીને ગયા છે. સાહેબે તરત પૂછ્યું દેવીજીજી મહારાજ સાહેબ શું કહીને ગયા છે? એટલે એમણે એમ કીધું કે જે કહીને ગયા છે ને તે હું જાણું છું, પણ મને હવે એ સૂચના કરીને ગયા છે, એટલે આજે હવે હું તૈયાર થઈને બેઠો છું. હું હવે આડો પડીશ નહીં. હું હવે મારી ધ્યાનસ્થ અવસ્થામાં બેસું છું. તમારે જે કરવું હોય એ તમે લોકો તમારી રીતે આગળ વધો. મારે હવે ધ્યાનસ્થ અવસ્થામાં બેસવાનું છે એવું મને શાંતિ વિજયજી મહારાજ સાહેબ કહીને ગયા છે. હું હવે થોડા કલાક છું, માટે તમારે તમારી રીતે જે વ્યવસ્થા તૈયારી કરવી હોય તે કરી લો. વખત પૂરો થવા આવ્યો છે. બધાએ પૂછ્યું કે સાહેબ આવું કેવી રીતે થાય, કેમ આવું નિરાશા પામો છો, કેમ હિંમત છોડી દો છો? અને ત્યારે સાહેબ એમ કહે છે કે હું જ્યારે 2 વાર શાંતિ વિજયજી મહારાજ સાહેબને મળ્યો હતો, એમાંથી બીજી વાર અમારા વાર્તાલાપ ચાલુ હતા ત્યારે મેં એમને કહ્યું હતું કે સાહેબ છેલ્લી અવસ્થાએ મારી ખબર લેવા આવજો ને. અને આજે સાહેબ મારી ખબર લેવા આવ્યા. બહારથી કોઈ શાંતિ વિજયજી મહારાજ સાહેબ કોઈને દેખાતા નથી, પણ આ કેવો ઋણાનુબંધ, કેવો અંદરનો યોગીઓનો આ સ્નેહભાવ, કેવા આ યોગના ચમત્કારો કે એક યોગીરાજ છેક આબુ બેઠા બેઠા આ રાજનગરમાં બેઠેલા બીજા યોગીની ખબર તો લે એવું નહીં, એને જાગૃત કરવા માટે આવે. પોતાની સૂક્ષ્મ ચેતનાઓને મોકલી અને એમની તૈયારીઓને ચેક કરે અને તૈયારીઓ પ્રોપર કરાવડાવે. મારું આખું ખૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. આ કડીઓ જ્યારે જ્યારે મમડાવે ત્યારે ત્યારે હૃદયની અંદર એક આશ જન્મે છે કે કોઈક તો આવજો, કોઈક તો આવજો. કોણ આવશે એની કોઈ નિશ્ચિતતા નથી આપણને, પણ આ કેશરસુરી મહારાજ સાહેબનું ભાગ્ય જુઓ, એમની યોગ્યતા જુઓ. એમના મૃત્યુએ એમનું મૃત્યુ સુધારવા માટે સ્વયં યોગીરાજ શાંતિ વિજયજી મહારાજની ચેતનાઓ એમની પાસે આવે છે. જે યોગીરાજને જીવનમાં ફક્ત 2 વાર મળ્યા છે, 2 જ વાર, કેવો ઋણાનુબંધ બાંધીને આવ્યા હશે, કેવી એમની યોગ્યતા શાંતિ વિજયજી મહારાજ સાહેબે જોઈ હશે કે એમની ખબર લેવા માટે પોતે સૂક્ષ્મ શરીર કરીને આવતા હશે. આ યોગીરાજોની કેવી દશાઓ હશે, આત્મદશા, બાહ્ય દશાઓ, કે ક્યારે પણ કંઈ પણ કરી શકતા હશે. કુદરતને જાણે પોતે પોતાના વશમાં કરી લીધી હોય એવી એમની દશાઓ. કઈ ઉત્તમ સ્થિતિના મનના અને બહારની જગતના, બાહ્ય જગતના એ લોકો કંટ્રોલ કરીને બેઠા હશે. સાહેબના ચહેરાએ લાલાશ પકડી, તેજ ઓછું થતું જણાયું. ટટ્ટાર બેસી અને સાહેબ વાત કરવા લાગ્યા. એક ક્ષણ માટે પણ સાહેબ નીચા નથી નમ્યા. આચાર્ય વિજય નેમિસુરી મહારાજ, ઉદયસુરી મહારાજ, સાગરાનંદ સુરી મહારાજ સાહેબ, બાપજી મહારાજ, આ બધા જ લોકો સાહેબ પાસે આવવા લાગ્યા. સાહેબને હાથ જોડવા લાગ્યા, શાતા પૂછવા લાગ્યા. સાહેબ પોતાની ધ્યાન દશામાં છે. સાંજના 5 વાગ્યા સુધી શુદ્ધિ રહી. 50 જેટલા સાધુ સાધ્વીજી ભગવંતો સતત નૌકારના સ્મરણમાં હતા. 2-2 કલાકના અણસણ લોકો એમને કરાવતા હતા. સાહેબ બાહ્યથી તો ક્યારના વિલિપ્ત થઈ ગયા હતા, પણ બધાને એવું લાગ્યું કે હવે શ્વાસ બદલાયો છે અને આ આત્મા થોડા જ સમયમાં આ દેહના પિંજરમાંથી છૂટી જવાનો છે. ખબર પૂછવાવાળાનો વર્ગ બહુ જ મોટો હતો. બરાબર 6:35 સાહેબ ડોક ઊંચી કરી અને એકદમ ટટ્ટાર થઈ ગયા. અને શ્રાવણ વદ 5 સાંજે 6:45 શ્વાસના 2 ડચકા લીધા અને ત્રીજે ડચકે એમનો અમર આત્મા હાજર રહેલા સૌ પરિવાર અને શ્રાવક શ્રાવકાઓને શોકમાં મૂકી આ દેહના પિંજરને છોડી અને વિદાય પામ્યો. ધર્મશાળાના 3જા માળે થયેલી આ ઘટના.
એક તેજસ્વી તારો ખર્યો, એક યોગનિષ્ઠ આત્મા આ જગતમાંથી વિદાય પામ. દુનિયામાં જેની જરૂર એની હયાતીમાં લોકોને વર્તાય છે એના કરતાં કંઈક ઘણી જરૂર એમની ગેરહાજરીમાં વર્તાય એવી સ્થિતિમાં આપણને મૂકી અને સાહેબ આ જગતમાંથી ગેરહાજર થયા. શાસનનો એક સ્તંભ, યોગ જીવનનો એક સ્તંભ એ વિખૂટો પડ્યો. આખા જૈન સમાજની અંદર, જૈન જગતની અંદર શોકની લહેર વ્યાપી. પણ કાળનો સ્વભાવ છે જેને સ્વીકાર્યા વગર કોઈની પાસે છૂટકો નથી. કેશરસુરી મહારાજનો આ સૂર્ય અસ્ત થયો, પણ અસ્ત થતાં પૂર્વે આપણને એટલી બધી કિરણો આપી ગયા છે, એટલા બધા અજવાળાઓ આપીને ગયા છે પુસ્તક સ્વરૂપે, પ્રવચન સ્વરૂપે, કે જો એને આપણે ન સેવીએ તો કદાચ આ મહાપુરુષને ઓળખવા આપણી માટે અશક્ય છે. એમના પુસ્તકોના જગતમાં ડોક્યું કરવા આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.